હારી જાય. તો પ્રથમ તો આપણે બધા જય બોલાવી, જયનાદ કરવી. બોલો સતગુરુ મહારાજની જય. સદગુરુ શિવરામ મહારાજનો જય હો. સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપા બાલારામ મહારાજ પધારેલા હરિ ગુરુ સંત જય હો. આજે નારોલ ગામમાં આપણે આવ્યા છીએ પાલારામ મહારાજના આંગણે. એનું કારણ શું? કંઈક કારણ હોય ને પછી જ કાર્ય થાય. તો કંઈક કારણને લઈને આપણે આવ્યા. તો કારણ એ હતું કે શિવરામ બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે, શિવરામ બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ અને આપણાને બોલાયા છે. તો આપણે નિર્માણ તિથિ નિમિત્તે બે શબ્દો બોલીએ, રજૂ કરીએ. શબ્દ એક મોતી છે. હું અહીં કોઈને ઉપદેશ આપવા આવ્યો નથી અને મને બોલવાનો શોખ પણ નથી કે મારો વારો કેમ ના આવ્યો. આ તો એક જિજ્ઞાસુ જીવ માટે આ બોલવું પડે છે, બાકી બોલવાની જરૂર છે નહીં. મારા સદગુરુ જયદેવ બાપા છે એ કે કારણ વગર બોલવું નહીં. જાંગડ બોલવામાં મજા નથી. અમારે એકવાર આપણે બેઠા હતા સભા ભરાઈ, એક કે બાપા હરે હરે થવા દો ને કે. એટલે બાપાએ શું જવાબ આપ્યો કે જાંગડ બોલવું નકામું છે, કોઈને કઈ જોતું હોય તો હાલું, પણ જાંગડ હું બોલતો નથી. એવું જાંગડ બક બક કરીને આપણી ઉર્જા ખોટી નાશ કરવી. કોઈ જિજ્ઞાસુ જીવને જરૂર હશે એ કહે છે કે બાપુ આ લેવું છે, એના માટે જયદેવ બાપા બોલતા. બાકી બક બક નતા કરતા લ્યો કયો આનું શું થાય ને આનું શું થાય ને આનું શું થાય. નહીં, મૌન જ રહેતા. એ મહાપુરુષો છે એ કોઈ જિજ્ઞાસુ જીવ હોય, જેમ કોઈ પ્યાસો હોય ને પાણીની માંગ કરે છે તો એ પાણી વિશે બોલે છે. પણ આજ તો આપણે નિર્વાણ તિથિ નિમિત્તે મળ્યા છીએ શિવરામ બાપુની. શિવરામ બાપુની બે ઘટના પૂરી થઈ ગઈ, જન્મ અને મૃત્યુ. આ આખો મૃત્યુ લોક છે. જે જન્મે એ અવશ્ય મરે, એ દેવ હોય, દાનવ હોય કે સામાન્ય માનવ હોય, બધાયનું મૃત્યુ થવાનું થવાનું થવાનું. પણ ફરક એટલો, કોઈ યુવાનીમાં મરી જાય, કોઈ બચપણમાં મરે, કોઈ ગઢપણમાં મરે. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો સમયગાળો એ આપણી જિંદગીનો અવસર છે. જે વચ્ચેનો ગાળો રહ્યો આને કોર પાણી ના ફેરવતા, આને આ વચ્ચેનો અવસર છે. જન્મ અને મૃત્યુ પછી જે વચ્ચેનો જે સમયગાળો રહ્યો એ આપણી જિંદગીનો અવસર છે. આ અવસરમાં તમે જેવા વિચારોનું સેવન કરો એવા બની જાવ. કોઈને પૂછવા જવાનું નથી. તમારે શું બનવું છે, વાત તમારા ઉપર આવી. જનેતાની ઓદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે, બીજું કાંઈ જન્મતું નથી. જન્મ લીધા પછી એ દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગો હાલી નીકળે, એ દારૂડિયો થઈ જાય છે. તો જનેતા દારૂડિયો જણતી નથી. અહીંયા ચોકડી પડે છે. જનેતાની કુંખેથી દારૂડિયા જન્મતા નથી. જુગાર રમવાના વિચારોનું સેવન કરે, જુગારીઓ બની જાય. ચોરી કરવાના વિચારોનું સેવન કરે, ચોર બની જાય. જારી કર્મ વિચારોનું સેવન કરે, એવો બની જાય. જીવ ઈચ્છા અને માંસાહાર કરવાના વિચારોનું સેવન કરે, એ વિચાર ભેગું હાલી નીકળે, એ પાપી બની જાય. જનેતા પાપી જણતી નથી. જનેતા દારૂડિયો જણતી નથી, જુગારીઓ જણતી નથી. તો જનેતા સંતે નથી જણતી. અહીં ઓલી સાખી ખોટી પડે, જનની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સુર. હાવ ખોટી વાત છે, ગપ્પાવાળી સાખી છે. જનેતાની ઓજરથી દીકરો અને દીકરી જન્મે છે. સંતે નથી જન્મતા, દારૂડિયા નથી જન્મતા. એ જેવા વિચારોનું સેવન કરે એવો એ બની જાય છે. તો આપણે કેવું બનવું છે? જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે સમયગાળો આપણી જિંદગીના અવસરમાં આપણે કેવું બનવું છે? જબ તું આયો જગત મેં, જગ હશે તું રોય, કરની એસી કર ચલો. આ શિવરામ બાપુ જેવી
ઘરની ऐसी કર ચલો તું હસે ને જગો. મુવા પછી જગત તને યાદ કરે, તારી જન્મ જયંતિ ઉજવે, તારી નિર્વાણ તિથિ ઉજવે, એવો તું બની જા. તો એવો બનવા માટે શું કરવું? આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાવી. આ અવસરમાં કોને સેવ્યા? સતગુરુને. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, સતગુરુ અને બીજી ધર્મગુરુ. ધર્મગુરુનું કાર્ય શું છે? આ એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દેવી. 18 ભાગમાં વહેંચી દેવી, આ ધર્મગુરુનું કાર્ય. ધર્મગુરુનું કાર્ય શું છે? ધર્મના વાડા બાંધવા. આ મારો ધર્મ, આ તારો ધર્મ, આ ઓલાનો ધર્મ, આ ઓલાનો ધર્મ. ધર્મગુરુનું કાર્ય શું છે? એના ટીલા ટપકાઈ નોખા, આચાર્યના ઉભા ટીલા હોય, મહાદેવની આડ હોય, સ્વામિનારાયણના ચાંદલા, વૈષ્ણવની ફાડ. એના ચાંદલાય જુદા, એના સિદ્ધાંત જુદા. કોઈ કે બુધવારે 12 ગામ ના જવું, શનિવારે દાઢી નો કરાવી, ડુંગળી ના ખાવી, લહણ ના ખાવું, એઠીઓ પથારીઓ કરવી, પૂનમું રહેવું, બીજું રહેવું. આ ધર્મગુરુના ધંધા, ધર્મના વાડા બાંધવા. આ મારો ધર્મ, તારો ધર્મ, ઓલાનો ધર્મ, ઓલાનો ધર્મ. આને ધર્મ ના કહેવાય. ધર્મ ભગવાન બુદ્ધ કહેશે બહુજન હિતાય અને બહુજન સુખાય, કે જેની અંદર જાજા માણસોનું હિત હોય, જાજા માણસોનું કલ્યાણ હોય, એનું નામ ધર્મ. તો એ ધર્મ કયો? માણસોનો બનાવેલ નહીં. માણસોના બનાવેલ ધર્મે તો લોહીની નદીઓ હલવી છે. જેટલું ચોર લૂંટારાએ ખૂન ખરાબી નથી કરી, એટલું આ ધર્મ ગુરુએ વેર વિખેર કરી નાખી છે, એકતા છીન ભીન કરી નાખી. આમ અહીં બેઠા હોય તો જોઈ લે કે મારા પંથનો છે કેનો છે આ સેલો. આટલી તો એની દ્રષ્ટિમાં વેર વૃત્તિ પડી હોય, અને કે હું ગુરુ છું. ગુરુ અને સંતની દશા ભીતરમાંથી આવે છે, થાવાતું નથી. જો એમ થાવાતું હોય તો આ બધા થઈ જ જાય ને. મધારી એ ભગવા લુગડા પહેરે છે, માળાયું નાખે, કે સંત થોડા કહેવાય? ના કહેવાય ભલા માણા. સંત થાવાતું નથી, આ બનાવટી છે. અને બનાવટી કેરી કોઈ દી કામમાં ના આવે. એક ફૂલ છે પ્લાસ્ટિકના ને એક છે ઓરિજિનલ. તો આ દશા ક્યારે આવે છે? જ્યારે ભીતરના નાખેલ તમામ આવરણો છૂટી જાય ને ત્યારે. છઠ્ઠી મૂકી ત્યારથી આ બધું ગળોતરીમાં નાખી દીધું છે, હજી જતું નથી. કેવા છો? આ તો ભૂલતા જ નથી. કેવા છો? ભૂલતા જ નથી. કેવા છો? કે ભૂલતા જ નથી. બાપુ તમે સંત ક્યાંના? સંત કોઈ દી એવું પૂછે ને કે તમે કેવા છો, કયા પંથના છો, એનાથી નહીં એને લેવા દેવા ના હોય. એની દ્રષ્ટિમાં ધર્મના વાડા જ નથી ને. એની દ્રષ્ટિ સમાન છે, કે મારા શરણે જે જીવ બેઠો છે, હું ને એ બે એક છીએ. હું અને એ બે એક છીએ. તો એનું કલ્યાણ કેમ થાય એ માટેની વાણીનો ઉપયોગ કરે છે. એની વાણીમાં વળ નથી. નિર્મળ નિર્મળ વાણી, વ્યાપક વાણી છે. વ્યાપક વાણી બધાને ટચિંગ કરે, અને પંથવાળી વાણી પંથમાંથી સીમિત છે, બધાને અસર ના કરે. પંથની વાણી પંથ પૂરતી સીમિત હોય. સંતની વાણી વ્યાપક હોય છે, કારણ કે વ્યાપક છે. એનો સિદ્ધાંત બધાને લાગુ પડે, મને એકને નહીં, બધાને. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, તો આપણે કેના વડે જીવીએ છીએ? કોણ જીવાડે છે આપણી કાયાને? નથી રામ જીવાડતા, નથી કૃષ્ણ જીવાડતા, નથી રામોપીર જીવાડતા, નથી અલ્લાહ જીવાડતા, નથી માતાજી જીવાડતા. આ કાયાને જીવાડે છે કોણ? આશા ગુરુવાની ઓળખ કરાવે છે. કોણ જીવાડે છે? આ શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, એના વડે આપણે જીવીએ છીએ. તો આપણો આ શ્વાસ આવે છે ક્યાંથી? આ કાયાને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી. તો આ પંચ તત્વના દેહની અંદર આ ચેતનવંત કોણ છે? આ ધારા ક્યાંથી આવે છે મારી અંદર? આ છેડો જે બતાવે, દોયડા જુદા, ખોયડા જુદા, બલ્બ જુદા, પાવર તો એક જ હોય ને. નોખા નોખા કોઈ દી પાવર હોતા નથી. એમાં આપણા બધાના શરીરો ભલે જુદા રહ્યા, પણ બોલણ હાર તો એક છે. બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાંદડો આ ખોજીને ગોતે. હવે અહીં આપણી સુરતાનું કનેક્શનનું અનુસંધાન કરે એ સદગુરુ.
ધર્મના વાડા બાંધે ઈ ધર્મગુરુ. હવે જ્યાં આપણો આ પાવર આવે છે અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, સર્ચ નથી, દેવળ નથી, અહીંયા કોઈ માણસોનો બનાવેલો ભગવાન નથી, 4 વેદ નથી, 18 પુરાણ નથી, 6 શાસ્ત્ર નથી, તો છે શું? એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મુરદ મેને એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા. રામ અને કૃષ્ણ હા ક્યાંથી લેતા હતા? જ્યાંથી તમે લો છો ત્યાંથી. મહાવીર ને બુદ્ધ ક્યાંથી હા લેતા હતા? તમે લ્યો છો ત્યાંથી. કબીર ને મોહમ્મદ ક્યાંથી લેતા હતા? ત્યાંથી. જયદેવ બાપુ, નિરાજ સ્વામી ક્યાંથી લેતા હતા? ત્યાંથી. એ આવા મહાન દેવ થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છે? આપણા સાચા ગુરુ નથી ભટકાણા, વાત અહીંયા છે. નકે એ જ ખુમારી તમારામાં આવે, સીધું કનેક્શન કરે છે, વચ્ચેથી આ બધા લફરા હટાઈ દેશે. આનું નામ સતગુરુ, બાકી બધા ધર્મગુરુ. સંત ને મંદિર અને આશ્રમો પણ નથી હોતા, એને કાંઈ જરૂર હોતી નથી. શું જરૂર છે એને? આપણો કડવો ભગત કહી ગયા, એને આ બધું બહુ જોયું પાખંડ ધર્મની અંદર, એટલે કીધું જગતમાં પાખંડ વાળા ઉજાણા, હાચા જતી સતી સંતાણા. મંદિરો બાંધીને માયા વધારી લઈ જશે જમ રાજા. કડવો ભગત કે આને ઊંડા દાટજો બાપા અને માથે મૂકજો મોટા પાણા, ફેર આવું કરવા ના આવે. આ દેશની અંદર મંદિરોની જરૂર નથી, સ્કૂલોની, યુનિવર્સિટીની જરૂર છે. શેરીએ ને ગલીએ જ્યાં જોયું અહીંયા મંદિર, જ્યાં જોયું અહીંયા મંદિર. કેનું કલ્યાણ છે એમાં? એટલું તો વિચારો. હવે જેટલા મંદિર એટલા પૂજારી, જેટલા આશ્રમ એટલા પૂજારી. હવે એમાં આપણું કલ્યાણ નથી. તો આપણાને એવો સદગુરુ મળે કે આ મંદિર ને મસ્જિદ મુકાઈ દે અને તમામ ધર્મો છોડાઈ દે અને નિજ ધર્મ, સ્વધર્મ, પોતાનો ધર્મ, બીજાનો નહીં. કોકનો આપેલ ધર્મ છે એ આપણે શું કામનો? આપણો સ્વધર્મ, સ્વ કહેતા પોતાનો, પોતે પોતાની ઓળખ કરી લેવી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવું. આ દેશની અંદર 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ નતો, એટલે અલ્લાહ હતા નહીં એટલું સમજી લેવાનું. 5500 વર્ષ પહેલા દેશની અંદર મંદિર નતું, એટલે આ દેશ મૂર્તિ પૂજક નતો. એ વાત નક્કી છે. તો આપણે માનતા હતા કે ને આ ભૂલાયું છે પંડિતો એ, પુરોહિતો એ ને ધર્મગુરુ એ. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત કોઈ ધર્મ નથી. નિરાંત બાપુએ આ જ્ઞાનની વિચારધારા અમન સાહેબ પાસેથી લીધી. નિરાંત બાપુ દર પૂનમે ડાકોર જતા, કેટલી હળીઓ કાઢી, કેટલાય ગુરુ બદલાયા, મેળ ના આવ્યો. એમાં એક દી અમન સાહેબે કીધું કે આ નિરાંત કઈ બાજુ જાસ? કે દ્વારકા ડાકોર વાળાને પગે લાગવા જઉં છું. ભેગો થયો કે નહીં તને? કે ના, કે જોવો છે અહીં બેજા બતાવી દઉં હાલત. કે એમ? તમારી જોડે એવું શું છે? અમન સાહેબ કે મારી જોડે કોઈ મંત્ર નથી, પેલા તો કોઈ તંત્ર નથી, હું કોઈ માદળિયા કંઠી બાંધતો નથી, 6 અક્ષરે નથી, 4 અક્ષરે નથી, મારી જોડે 4 વેદનું જ્ઞાન નથી. પણ હું તને એવી વિચારધારા આપું છું કે તને ડાકોર વાળાનું જ્ઞાન કરાવું. તું ડાકોર વાળો જુદા નથી, તું માને છે એમ ડાકોર વાળો નથી. અને ઈ જોગતી કરી એક જ વાળના પત્તા ઉપર, વધારે નહીં. ભાગ ત્યાગ લક્ષણા કરીને નિજ રૂપ સમજાઈ દીધું. જો આ ડાકોર વાળો 4 હાથ ને 2 હાથ વાળા ભગવાન ના હોય, તીરસુર ને ભાલા વાળા ના હોય. આપણે બધા ભગવાન કહેવી છીએ. આ જગ્યાએ હોય, અહીં વાંદરા જેવું મોટું હોય ને હાથમાં ગદ્યા હોય ને ભાઈ પૂછડું હોય, તમે શું કહેવાના? હા, પગે લાગવાના ઘડમાન છે. હવે એ જગ્યાએ લાંબી જટાઈ હોય ને હાથમાં તીરસુલ હોય ને ડાકલી હોય ને હરફના પિંગલા હોય, શું કહેવાના? શંકર. લોહીમાં ભૂલા પડ્યા એવો ભગવાન હોય. હાથમાં ધનુષ બાણ હોય ને આ ભાથો હોય તો રામ છે, હાથમાં મોરલી હોય ને મુગટ હોય ને વાંહે ગાય હોય કે કૃષ્ણ છે. આવો ભગવાન હોય નહીં. એ અર્જુન, આ ચામડાની આંખે મારા દર્શન થશે નહીં. હું તને જ્ઞાન દ્રષ્ટિ આપું છું, એનાથી તું જોઈ લે. જે દેખાય છે હું નથી, આ દેખાય છે એ શિવરામ બાપાનું રૂપ છે. શિવરામ બાપા હોય તો બોલે નહીં. લ્યો કયો બાપા સત્સંગ કરો, કરે? જતા રહ્યા. હવે બોલે નહીં. જડ વસ્તુ કોઈ દી બોલે નહીં.
જતા રહ્યા. આઈનું ખાલી રૂપ છે. શું છે? રૂપ છે. અને આઈ પૂજામાં શું કામ મૂક્યો છે? એનો ગુણ છે. આઈ કે ગુંડાના ફોટા ના મુકાય, દારૂડિયાના ના મુકાય. મહાન પુરુષના કે જેના વિચારોથી ઘણાનું કલ્યાણ થયું છે એવા મહાન પુરુષના ફોટા પૂજનીય છે, એટલે એનો આ ગુણ પૂજાય છે. એ શિવરામ બાપુ નથી. શિવરામ બાપુ એવું નામ તો લખેલ છે જ, એ નથી. તો શિવરામ બાપુ છે ક્યાં? એને જાણવાનો આવ્યો. નામમાંય નથી, રૂપમાંય નથી, ને ગુણમાંય નથી. નામ રૂપ ગુણ નહીં હમારે, કભી ન ધરું મેં અવતારા, અમે હે જોગી અલખ નારી. પણ ઈ હદે પહોંચવા માટે આ મકાન તો આપણે બનાવવું છે બાપા, પણ પાયો મજબૂત નથી. અને મોટી બિલ્ડિંગ બનાવશો તો પડશે હેઠી. એમ કોરું જ્ઞાન કામમાં આવતું નથી. કોરું જ્ઞાન છે એ ગળે રે. તો પ્રથમ અવગુણો છોડવાના છે આપણે. તો સદગુરુ કેવો હોય? તબલાનો સાથ આપજો, પેટી ના વગાડતા. સદગુરુ કાંઈ કરતા નથી. સદગુરુ મંત્ર નથી આપતા, કંઠી નથી બાંધતા, કાનમાં ફૂંક નથી મારતા, સેલા નથી બનાવતા. આ સદગુરુનો ધંધો નથી. કાંઈ પકડાવતા નથી. પકડાવે ધર્મગુરુ, સદગુરુ છોડાવે છે. સદગુરુ શું છોડાવે છે? કે અવગુણ છોડાવે આપણા રે, સત્સંગ કરીએ રે આવા સંતનો અવગુણ